ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું। વિડીયો શરૂ કરીએ એના પહેલાં ખાસ જણાવી દઉં કે ગઈકાલે જીએસએસબી તરફથી બે મહત્ત્વપૂર્ણ મોડી રાત્રે અપડેટ આવી હતી। આ ઉપરાંત સીસીઈ ભરતી પરીક્ષાને લગતા સારા સમાચાર આવ્યા છે। વાત કરીએ જીએસઆરટીસીની 10 પાસ 12 પાસ આઈટીઆઈ પાસ પર મહત્ત્વપૂર્ણ ભરતીની અપડેટ આવી છે। આરએમસી તરફથી જુનિયર ક્લર્ક ઘણા લાંબા સમયથી જે ભરતી અટકી છે પરિણામ બાબત ગુડ ન્યૂઝ આવ્યા છે। આ જ રીતે સ્વર્ણિમ ગુજરાતની જુનિયર ક્લર્ક એકાઉન્ટન્ટ સેક્શન ઓફિસર વર્ગ 2ની જે અટકેલ ભરતી છે તેની ગુડ ન્યૂઝ આવ્યા છે। દોસ્તો આગળ વધીએ તો આરઆરબી એનટીપીસીની ભરતી પરીક્ષા છે તેની એક્ઝામની ડેટ આવી ગઈ છે। જીએસએસબી તરફથી વહેલી સવારે 11 ભરતીઓની નોટિફિકેશન આવી ગઈ છે। ભરતી મેળો જુલાઈ મહિનાનું પ્રથમ એની પણ જાહેરાત આવી ગઈ છે। તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં દોસ્તો એકવાર જરૂરથી જોઈ લેજો। જીએસઈસીએલ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની અને જુનિયર ઓફિસરની પણ ભરતીની જાહેરાત થઈ ગઈ છે। તો એકવાર આપણા પ્લેટફોર્મ પર જઈને જે તે લગતા વળગતા ઉમેદવારો વિઝિટ કરીને ચેક કરી લેજો। તો દોસ્તો વિડીયોમાં આજે વાત કરીશું જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025ની। ગઈકાલે મહત્ત્વપૂર્ણ 4 થી 5 અપડેટો આવી હતી। એક એક કરીને શોર્ટમાં ઇન્ફોર્મેશન મેળવીએ તો આ છે જીપીએસસીનું ટ્વિટર એકાઉન્ટ। સૌથી પહેલાં તો જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી તે છે જાહેરાત ક્રમાંક 148 એનાલિટિકલ કેમિસ્ટ ક્લાસ 2 ગુજરાત માઇનિંગ સર્વિસ કમિશનરેટ ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ। દોસ્તો જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે તેના માટે એકવાર પીડીએફ ઓપન કરીને પણ ચેક કરી લઈએ જેથી કરી આ જાહેરાત શું હતી તેના વિશે શોર્ટમાં માહિતી મળી જાય। અગત્યની જાહેરાત છે ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની એનાલિટિકલ કેમિસ્ટ ગુજરાત ખાણ સેવા અને દોસ્તો દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આ ભરતીની અપડેટ આવી છે। તો ઉમેદવારો ખાસ આમાં ભાગ લઈ લે। દોસ્તો એના પછી જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે તે છે આના પહેલાં જે આવી હતી તે છે ઇમ્પોર્ટન્ટ નોટિસ એડવર્ટાઇઝમેન્ટ નંબર 115 મેનેજર ગ્રેડ 1 ક્લાસ 2 રોડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ। દોસ્તો ઇમ્પોર્ટન્ટ નોટિસ છે એની તરફ નજર કરી લઈએ તો આ જે અગત્યની જાહેરાત છે એ ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટેની છે। તો એને મિત્રોને પણ રિક્વેસ્ટ કરું છું કે એકવાર જરૂરથી દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ એ અંતર્ગત જાણી લે કે શું મહત્ત્વની અપડેટ છે। આ ઉપરાંત અપાત્ર ઉમેદવારોનું લિસ્ટ આવી ગયું છે। ઇન્ટરવ્યૂ વિથ રીઝન જાહેરાત ક્રમાંક 62 એસોસિએટ પ્રોફેસર ઓલર એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી ક્લાસ 1 ડેન્ટલનું। તો અપાત્ર ઉમેદવારોનું લિસ્ટ કયા કારણથી છે તે મૂકવામાં આવ્યું છે એકવાર ચેક કરી લેજો। આવી જ રીતે વધુ એક ભરતીનું અપાત્ર ઉમેદવારોનું ઇનએલિજિબલ કેન્ડિડેટનું લિસ્ટ આવી ગયું છે જાહેરાત ક્રમાંક 49 એસોસિએટ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર ક્લાસ 2। એના પછી વાત કરી લઈએ પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ આવી ગયો છે। જોઈન્ટ ડાયરેક્ટર એગ્રીકલ્ચર ક્લાસ 1 એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ। તો એનો સિલેબસ આવ્યો છે પ્રિલિમ્સ એક્ઝામનો પ્રિલિમ્સનો। તો વિઝિટ કરી એકવાર જરૂરથી ચેક કરી લે જેથી કરી ભરતી વિશેની માહિતી તમને આઈડિયા આવી જાય। તો દોસ્તો મહત્ત્વપૂર્ણ 4 થી 5 અપડેટો આવી છે। આશા રાખું છું તમારા માટે ઉપયોગી સાબિત થઈ હશે। આવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરજો જેથી કરી ઇન્ફોર્મેશન મળતી રહે। ફરી મળીશું જીપીએસસીને લગતી એક મહત્ત્વપૂર્ણ અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।